क्या हुआ था सूरत शहर के सरथाना स्थित तक्षशिला में तारीख 24 मई 2019 को? ऐसा क्या हुआ जिसे आज भी देखकर लोगों की रूहें कांप जाती हैं? ऐसी कौन सी घटना थी जिसे आज भी लोग याद करते हैं? आज भी वहां से निकलने वाले हर शख्स वही घटना को याद करते हैं। आज भी लोगों में वही डर दिख रहा है। क्या थी वह घटना? कैसे हुई थी वह घटना? और क्यों हुई थी वह घटना? क्या कसूर था उन बच्चों का जो अपना भविष्य भी ना लिख पाए? क्या आज भी चैन से सो पाते हैं उनके माता पिता? सूरत के तक्षशिला कॉम्प्लेक्स में तारीख 24 मई 2019 और शुक्रवार को भीषण आग लगी थी। आग इतनी भीषण थी कि इसके झुलसने से 22 बच्चों की मौत हो गई। इनमें से कुछ की इमारत से कूदने की वजह से तो कुछ बच्चों की दम घुटने से मौत हुई। सूरत के सरथाना इलाके में स्थित तक्षशिला कॉम्प्लेक्स में लगी भीषण आग का मंजर बेहद खौफनाक था। आग लगने के बाद इमारत में फंसे बच्चे अपनी जान बचाने के लिए ऊपर से ही छलांग लगा दी। सोशल मीडिया पर बिल्डिंग से छलांग लगाते हुए लोगों का वीडियो भी वायरल हो रहा था। राज्य के दमकल विभाग के एक अधिकारी ने बताया, करीब 10 छात्र आग से बचने के लिए तीसरी और चौथी मंजिल से कूद गए। कई लोगों को अस्पताल में भर्ती कराया गया है। बाद में राहत और बचाव कार्य में स्थानीय लोगों ने भी दमकल कर्मियों का सहयोग किया, जिससे आग पर काबू पाया जा सका। हादसे में मारे गए सभी बच्चों की मौत दम घुटने से या इमारत से कूदने के कारण हुई। हादसे में छात्रों के साथ साथ कई छात्राएं भी थी। वहीं यहाँ तक्षशिला कॉम्प्लेक्स में एक कोचिंग सेंटर में आग लगने से 22 बच्चों की मौत होने से ऐसा हाल हुआ कि परिवारजनों को हम और आप बता भी नहीं सकते। ये बच्चे कभी घर वापस नहीं आ पाए और आज भी इनका परिवार राह को ताकते हुए बैठे हैं कि अभी आएगा मेरा बच्चा। वो कभी नहीं आएंगे, क्या पता था कि वो अपने जिंदगी की आखिरी पढ़ाई करने जा रहे हैं। माँ माटे पोताનું संतान જ્યારે આઘું જાય છે કલાકે તો માનો જીવ અધર ચડી જાય છે। આ તો મારું વર્ષ દિવસથી આ કોઈ એનું કોઈ નિશાન જ નથી મારી પાસે, અને એને બધી રીતે એની બોલી બધી યાદ આવે છે। એના જે વસ્તુ એને ભણતર હતી, ચોપડા હતા, એ બધાય મેં સાચવી રાખ્યા છે। એના કપડાં છે મારી પાસે, શૂઝ છે, સોક્સ છે, બધી વસ્તુ એની જેટલી એને પ્રિય હતી એ બધી વસ્તુ મારી પાસે છે જ। મિતની વાતમાં રમૂજી વાત જે છે એ બધી મગજની અંદર કાયમ માટે રહે છે કે જે બોલે એની ઉપર અમને રોજે જ સવારમાં ઉઠી એટલે એનું યાદ આવે છે। તો એમ કહેતો કે એક આંખમાં પપ્પાએ કરાવી દીધું, એક આંખ હું તને કોકની દાનમાં દેતા હશે ને હું લઈને તને નખવી દઈશ, પણ એક આંખનું ઓપરેશન હું કરાવીશ। એની આંખમાંથી પણ આંસુ નથી જોઈ શકતી, ક્યારે બંધ થશે એની આંખમાંથી આંસુ? તો પાછો મિતનો બીજી વખત ફોન આવ્યો કે પપ્પા કે હવે તો કે દરવાજો ખોલો કે હવે અહીંયા અંદર રહેવાતું જ નથી એમ। અમે કે અમે 17 જણા અંદર છે રૂમની અંદર 17 જણા, એટલે કે આમાં દરવાજો પેક થઈ ગયો છે કે શું થયું છે એ ખબર ને, દરવાજો ખુલતો નથી એમ। પછી એટલી જ વાત થઈ હતી। પછી મારી મિત આરે કોઈ જાતની ક્યારે પછી કે મમ્મી તું સૂઈ જા હવે, તો હું સૂઈ ગઈ। કે મમ્મી જય શ્રી કૃષ્ણ, હું જાઉં છું હવે। તે ગાડી લઈને ત્યાં ગઈ, 10-15 મિનિટ થઈને ત્યાં ફોન આવ્યો। હું મારો ફોન તો લઈ ન જતી, પણ 2 દિવસમાં આવું થવાનું હશે ને એટલે 2 દિવસ લઈ ગઈ। પછી મારા જેઠાણીને ફોન આવ્યો તો કે મમ્મી, મોટા મમ્મી કહેવાનું વેત ન રહ્યું, મમ્મી કે મને અહીંયા આગ લાગી છે, નીચે આવીને કે હું દોડવા માંડી તરત। કલ્પી નથી શકતી, હું આંખ બંધ કરું ને ત્યાં મારી સાંભળાય છે, દેખાય છે કે મમ્મી મને દેખાતું નથી, મમ્મી મને દેખાતું નથી। આ હોશિયાર સૌ કે મને તો એ જ દેખાય છે કે મારી દીકરી જન્મની ગયા જાય ને મારા કુળને ઉજાળશે। तो वही कई लोगों ने बच्चों को बचाने की कोशिश भी की। वह कुछ बच्चों को ही बचा पाए, पर कुछ बच्चे अपनी जिंदगी की लड़ाई हार गए। तो वही किसी ने उन बच्चों को बचाते खुद की भी चिंता न की और बचाने के लिए निकल गए, और कुछ अभी भी वीडियो ही बना रहे थे। क्लास चालू था,
આંખ સાઈડમાંથી લાગેલી હતી, સાઈડમાંથી. પછી મને ખ્યાલ આવ્યો એટલે હું ડાયરેક્ટ ઉપર ગયો. પહેલાં મારા ગ્લાસને મેં ખાલી કરાવ્યા, પછી હું ઉપર ગયો. મારું બધું ખાલી કરાવ્યું ત્યારે પછી ઉપર ગયેલો. પછી બધાને ત્યાંથી નીચે ઉતારેલા. ને પછી જેને બચવું હોય કે નીચે કૂદકો મારી દો ત્યાંથી. પછી ત્યાંથી મેં કૂદકો મારેલો હતો. છોકરાઓ હતા એ બધાને મેં નીચે ઉતારી દીધા, કારણ કે આંખ સાઈડમાં લાગેલી હતી. મેં સાઈડની બારીમાંથી બધાને ઉતારેલા નીચે. બાજુમાં નિર્મળ નગર સોસાયટી છે, ત્યાં એ લોકોએ સીડી મૂકેલી હતી, એટલે બારીમાંથી મેં બધાને ઉતારી દીધા સાઈડમાંથી. કેટલા જણા હતા? એટલે એ બધા 20-25 જણા હતા મારા ઓફિસમાં, તો મારી ઓફિસમાં. અને ઉપર હતા બીજા તો 20-25 ઉપર હશે 5મા ફ્લોર પર. હું બી કૂદકો મારી જાઉં. હું બી ત્યાંથી મેં બી કૂદકો મારેલો. કયા માળે? 4th ફ્લોર પર, 4થા માળેથી. इन बातों को आज 3 साल हो चुके हैं और आज भी उन बच्चों के परिवार न्याय की मांग कर रहे हैं। आखिर क्यों नहीं ले पा रही सरकार इस पर कड़क कार्यवाहियां? क्या इस पूरी घटना में जवाबदार तंत्र का कोई भी हाथ नहीं है? तो कैसे बन गया था टेरेस पर डोम? अब देखना ये है कि क्या मिलेगा इन बच्चों को न्याय? क्या दे पाएगा तंत्र इन परिवारों को दिलासा, या फिर ऐसे ही सालों बीतते जाएंगे और गुनहगार ऐसे ही घूमते जाएंगे? आखिर क्यों नहीं मिल पा रहा इन बच्चों को न्याय? निशिता मंगरोलिया के साथ ब्यूरो रिपोर्ट, सूरत।